સુરતને કેન્દ્રીય મંત્રીના હસ્તે ₹34 કરોડની ભેટ મળી છે। શહેરના વિકાસ માટે વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે 9 સરકારી શાળાના કામોનું લોકાર્પણ થયું। સાથે સરથાણાની શાળાનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। આ તકે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું કે શિક્ષકોની વર્ષોની મહેનતથી મનપાની શાળાઓની વિશ્વસનીયતા વધી છે। આજે લોકો ખાનગી શાળાઓ છોડીને મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ તરફ વળ્યા છે। સાથે કહ્યું કે સરકારી શાળામાં ભણીને કેટલાય વિદ્યાર્થીઓ આજે ડોક્ટર એન્જિનિયર બન્યા છે, તો બીજી તરફ શિક્ષકોની મહેનતથી પણ કેન્દ્રીય મંત્રીએ પ્રશંસા કરી હતી। શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણના ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે। એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો તનતોડ મહેનત કરે છે અને એનામાં રહેલી ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે। આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે। કોઈ ડોક્ટર થયા,